નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વના 3 નિર્ણય કરવામાં આવ્યા છે. પહેલો એ કે વાઇબ્રન્ટ સમિટને મોકૂફ રાખવામાં આવી છે, સાથે ફ્લાવર શોનું આયોજન રદ કરાયું છે અને પતંગ મહોત્સવનું આયોજન પણ રદ કરાયું છે. ત્યારે હવે સરકાર સતર્ક બની છે, ત્યારે હવે જાગવાની જરૂર છે. લોકોએ બેદરકારી દાખવવાની જરૂર નથી. ત્યારે આજે હેલો ડોક્ટરમાં આપણે વાત કરીશું કોરોના વિશે અને સાથે જ રાજ્ય સરકારના મહત્વના નિર્ણય વિશે. શરૂ કરીએ કાર્યક્રમ હેલો ડોક્ટર. ડોક્ટર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. ડોક્ટર, રાજ્ય સરકાર દ્વારા આજે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, સૌપ્રથમ તો કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટ જે યોજાવાની હતી તેને હાલ પૂરતો મોકૂફ રખાયો છે. આ નિર્ણયને એક ડોક્ટર તરીકે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મિત્તલ, અમે 2 દિવસ પહેલા જ સરકાર પાસે માંગણી કરી હતી, એક પત્ર લખીને, જેમાં 7 મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. એમાં સૌથી પહેલો મુદ્દો અમારો હતો કે તમામ ટાઈપના રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવે. અને કારણ કે અત્યારે જે પ્રમાણે ઓમિક્રોનનું અને નવા કોરોનાના વાયરસના જે ઇન્ફેક્શનના કેસ આવી રહ્યા છે એ પ્રમાણે આપણે ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. પેન્ડેમિકના, મહામારીના ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ત્યારે કોઈપણ ટાઈપના મિલાવડા હોય એ લોકો માટે બહુ જોખમી સાબિત થાય એવા હતા. અને આજે સરકારે એક આ બહુ મોટું પગલું ભર્યું છે વાઇબ્રન્ટ કેન્સલ કરવાનું. કારણ કે નહીં તો હજારોની સંખ્યામાં લોકો મળત, બહારગામથી, વિદેશોથી મહેમાનો આવત, એમાં ઘણા બધા પોઝિટિવ આવવાની શક્યતા હતી. ગઈકાલે જે મોઝામ્બિકના જે વડાપ્રધાન આવ્યા હતા એ પોઝિટિવ નીકળ્યા છે. એ રીતે અસંખ્ય માણસો પોઝિટિવ આવત અને પછી કોરોનાનો બ્લાસ્ટ થવાની શક્યતા હતી. ત્યારે સરકારે જનતાની સુખાકારીને ધ્યાનમાં લઈને અમારા IMAના સજેશનને પણ ધ્યાનમાં લીધું છે. એ માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્લસ અમે એવું કહીએ છીએ કે આ એક મોટું પગલું સરકારે ભર્યું છે. વાઇબ્રન્ટની સાથે કાઇટ ફેસ્ટિવલ, ફ્લાવર શો, જે બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં મેદની ભેગી થતી હોય છે. અને ઓમિક્રોન એટલા ઝડપથી ફેલાય છે કે જો એમાં 5 કે 6 કેસ આવે તો હજારોની સંખ્યામાં લોકોને સંક્રમણ ફેલાવી શકે. ત્યારે આ એક ખૂબ વેલકમ સ્ટેપ છે અને આ સાચી દિશાનું પગલું છે સરકારનું. ચોક્કસથી ડોક્ટર, એટલે કહી શકાય જાગ્યા ત્યાંથી સવાર, જો બીજી લહેરમાં આવી રીતે નિયમ અને પ્રતિબંધો લગાવ્યા હોત તો એવા દ્રશ્યો પણ સામે ના આવ્યા હોત. પરંતુ હવે આપણે આ ત્રીજી લહેરની વાત કરીએ અને હવે પ્રતિબંધો લગાવવામાં આવી ગયા છે. સાથે જે કહી શકાય કે કોરોનાની જે પણ સંક્રમણ વધી રહ્યું છે તે જોતા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ હવે શું લાગી રહ્યું છે, આની અસર કેવી રીતે પડશે? આની અસર ઘણી પડશે. કારણ કે વાઇબ્રન્ટ આવવાનું છે, વાઇબ્રન્ટ થવાનું છે, એના કારણે ઘણા બધા લોકોને એમ હતું કે હવે કોઈ જાતના રિસ્ટ્રિક્શન નહીં આવે, કોઈ જાતની જરૂર નહીં પડે. તો એ બધી ધારણાઓ હવે ખોટી પડશે. કારણ કે જે જરૂરી રિસ્ટ્રિક્શન છે, આપણે ચોક્કસથી ધંધા રોજગાર ચલાવવાના છે, છોકરાનો એજ્યુકેશનનો પણ ખ્યાલ રાખવાનો છે, જે રોજે રોજ કમાતો હોય એ છેવાડાના માનવીનું પણ ધ્યાન રાખવાનું છે. અને સૌથી ઉપર, બધાથી ઉપર એ જનતાનું આરોગ્ય, એટલે જનતાની જે હેલ્થ છે એ સૌથી ટોપ પ્રાયોરિટી પર હોવી જોઈએ. અને સરકારે એ વાતને ગણી છે કે હેલ્થ ટોપ પ્રાયોરિટી હોવી જોઈએ. કારણ કે આપણે ત્યાં એક ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે આપણે સાજા હોઈશું તો કામ કરી શકીશું, સાજા હોઈશું તો આપણે ફરીવાર પણ ઉત્સવ કરી શકીશું, ફરી વાઇબ્રન્ટ થશે. અને આ મોકૂફ રાખ્યું છે, કેન્સલ નથી કર્યું. એટલે 2-3 મહિના પછી આપણે પરિસ્થિતિ સુધરે તો ફરી વાઇબ્રન્ટ કરી જ શકીએ છીએ. અને 1 વર્ષ પતંગ ઉત્સવ નહીં કરીએ કે ફ્લાવર શો કરીએ કે ખાટું મોડું નથી જવાનું. પણ એના સામે જનતાને ખૂબ મોટો બેનિફિટ થવાનો છે. કારણ કે આ મહાત્મા મંદિર હોય કે એની આજુબાજુની જગ્યાઓ, ત્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, દૂર દૂરથી લોકો આવતા હોય છે. ત્યારે સંક્રમણનો એક મોટો ખતરો ઊભો થયેલો હતો. એટલે હવે આ સમિટ જે ઓફલાઈન, એટલે ત્યાં હાજરીમાં થવાનું હતું, એ કેન્સલ થવાથી, એટલે પોસ્ટપોન થવાથી ખૂબ મોટા અંશે લોકોને ફાયદો થવાનો છે. અને આના પરથી લોકોને પણ એક બોધપાઠ મળશે કે ભાઈ જ્યારે સરકાર આટલું મોટું પગલું લઈ શકતો હોય, જેમાં લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય, એને પણ જો સરકાર પોસ્ટપોન કરી શકતી હોય તો આખું એટલી ગંભીર સમસ્યા છે. અત્યારે જે પ્રમાણે છેલ્લા 48 કલાકમાં 150%થી વધારે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે એ ખૂબ ચિંતાજનક છે. કારણ કે આ વાયરસનો ડબલિંગ રેટ 1.5 થી 3 દિવસનો છે. અને આ પ્રમાણે ચાલતું રહે તો આપણે લાખોની સંખ્યામાં પહોંચતા વાર નહીં લાગે. અને ભલે આ કોરોનાનો વેરિયન્ટ માઇલ્ડ હોય, પરંતુ એના 1% લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે ને તો પણ ખૂબ ગંભીર પરિસ્થિતિ આવી શકે. એટલે સરકાર એકદમ જ સુપર એક્શન મોડમાં આવી ગઈ છે અને એ ખૂબ વેલકમ સ્ટેપ છે. ચોક્કસથી ડોક્ટર, અને આ સાથે કહી શકાય કે અત્યારે જે છેલ્લા સપ્તાહની વાત કરીએ તો કોરોનાએ પીક પકડ્યો છે ને એ પ્રમાણે કોરોનાના કેસ આવી રહ્યા છે. અને સાથે જ કહી શકાય, મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે લોકો હજુ બેદરકારી દાખવી રહ્યા છે. અત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ લોકો આ નથી સમજતા. અને ઘણી જગ્યાએ ડીજે પાર્ટી થાય છે, મેળાવડા થાય છે, રાજકીય નેતાઓ દ્વારા પણ આવા પ્રોગ્રામ થાય છે. તો હવે તેના પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ, શું લાગી રહ્યું છે? અમે જે દિવસે પરમ દિવસે લેટર લખ્યો એમાં ખાલી સરકારને સૂચનો નથી આપ્યા, જાહેર જનતા માટે પણ અમે ખૂબ બધા સૂચનો આપેલા છે. એમાં સૌથી પહેલું સૂચન અમે એવું કર્યું હતું કે આ વખતના સહેજ લક્ષણો અલગ છે.
શરીરનો દુખાવો થવો, અતિશય થાક લાગવો, તાવ આવવો, માથું દુખવું એવા સાથે પણ કોરોના પ્રેઝન્ટ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી, ટેસ્ટ સ્મેલ જતા નથી, એટલે અલગ રીતે પ્રેઝન્ટ થઈ રહ્યો છે. ત્યારે આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જાઓ અને પોઝિટિવ આવતા તમારી જાતને આઇસોલેટ કરો અને ડૉક્ટરની સલાહ લો. પહેલું સજેશન અમારું આ હતું. બીજું સજેશન અમારું એ હતું, લોકોને અમે અપીલ કરી હતી કે મેળાવડાઓમાં ના જાઓ. મેળાવડો તો કોઈ પણ કરે, કોઈ પણ સંમેલન કરે, આપણે જવાની ક્યાં જરૂર છે? કારણ કે આપણે આપણું પોતાનું ધ્યાન રાખવાનું છે, આપણું ધ્યાન બીજું કોઈ રાખવા નહીં આવે. એટલે અમે એ અપીલ કરી હતી કે ભીડભાડમાં ના જાઓ. અને જ્યારે તમને ન છૂટકે જવું પડે કે ભાઈ કોઈક પ્રસંગમાં જવું પડે એવું છે કે હોય તો ડબલ માસ્ક પહેરો અથવા N95 માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરો. લોકોને બીજું સજેશન આપ્યું હતું. ત્રીજું સજેશન અમે લોકોને આપ્યું હતું કે 15 વર્ષની ઉપરનું વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયું છે, તો તમારા જેટલા બી ઘરમાં કિશોરો તરુણો હોય એ લોકોને વેક્સિનેશન અપાવો. 10મીથી જ્યારે એડિશનલ ડોઝ ચાલુ થયો તો એડિશનલ ડોઝ તમારા 60 વર્ષની ઉપરના વૃદ્ધોને, કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોને અપાવડાવો. અને વેક્સિનેશનની ડ્રાઈવને જે સરકારે ખૂબ એક મોટા પાયે ઉપાડી છે એમાં સહયોગ કરી અને હવે આપણો વારો છે, પબ્લિકનો વારો છે સરકારની સાથે તાલને તાલ મિલાવી અને કોરોના પર કંટ્રોલ કરવાનું. જે પ્રમાણે કેસો વધી રહ્યા છે હજુ તો પીક આવવાનો બાકી છે, એટલે આ પરિસ્થિતિ ખૂબ ગંભીર ના થઈ જાય એ જોવાની લોકોની જવાબદારી બની જાય છે. ચોક્કસથી ડોક્ટર, આપે રસીકરણની વાત કરી. રસીકરણ જે પ્રમાણમાં થઈ રહ્યું છે ખૂબ સારી વાત કહેવાય અને હવે તો તરુણોમાં પણ રસીકરણ થઈ રહ્યું છે. પરંતુ આ જોતા જે પ્રમાણે રાજ્ય સરકારે 3 નિર્ણય મહત્વના લીધા છે, જોતા શું લાગી રહ્યું છે કે હવે ઓફલાઈન શિક્ષણ પર ભાર આવી શકે છે ખરા, અથવા તો ઓફલાઈન શિક્ષણ શું બંધ થવું જોઈએ? કારણ કે બાળકો પર પણ આ ત્રીજી લહેરનો ખતરો જણાઈ રહ્યો છે. આમાં મિત્તલ આપણે 2 ભાગમાં પાડવું પડશે. કારણ કે આપણે જુઓ તો 80% કેસ સિટીઝમાં છે. આપણા જે મોટા શહેરોમાં છે એમાં 80% કેસ છે. અને ત્યાં જે પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ છે એના માટે હમણાં નજીકના ભવિષ્યમાં વેક્સિન નથી આવવાની. એટલે આપણે 1 થી 7 ધોરણના છોકરાઓ માટે અલગથી ડિસિઝન લેવું જોઈએ. અને અમારું સજેશન એવું છે કે ટેમ્પરરી સ્કૂલોને ઓફલાઈનમાંથી ઓનલાઈન કરી દેવી જોઈએ. 1 થી 7 ધોરણની સ્કૂલો છે. કારણ કે એ બાળકો જે ભૂલકાઓ એવા હોય છે કે જે પોતે કોરોનાના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન સંપૂર્ણ નથી કરી શકતા, એમને ખબર નથી પડતી, સમજુ નથી હોતા. એટલે એ લોકોને કદાચ આપણે ટેમ્પરરી 15-20 દિવસ 2-3 અઠવાડિયા માટે આપણે ઓનલાઈન કરી દઈએ. ઉપરના જે મોટા છોકરાઓ છે એ લોકોને કાં તો 2 શિફ્ટમાં બોલાવી અથવા ઓડ ઇવન રીતે બોલાવી શકાય. કારણ કે એ લોકોની પાસે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરાવી શકાય. સ્કૂલોએ સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરવું પડે. અને નાના નાના ગામડાઓ છે જ્યાં નેટવર્કની ફેસિલિટી નથી, જ્યાં કોરોનાના કેસ ખૂબ ઓછા છે અથવા જ્યાં મા બાપ ભણાઈ શકે એમ નથી, એવા જગ્યાએ કદાચ આપણે ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખી શકીએ. એટલે સરકારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવો જોઈએ. પણ જે પ્રમાણે ઓમિક્રોનનું સંક્રમણ નાના નાના ભૂલકાઓમાં દેખાઈ રહ્યું છે, જે પ્રમાણે અમેરિકા, યુરોપમાં કેસો બાળકોના થયા છે, એ ખૂબ ગંભીર ચિંતાનો વિષય છે અને એના માટે ચોક્કસ વિચાર માંગી લે છે. સરકારી બાબતમાં ચોક્કસ વિચારવું જોઈએ. ચોક્કસથી ડોક્ટર, આપે કીધું એ પ્રમાણે અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક આજે જે નિર્ણય લેવામાં આવ્યા છે, પરંતુ એક બરબી વાસ્તવિકતા કહી શકાય કે નિયમો અને એસઓપીનું જે ઘડનાર છે તે જ ઘણીવાર આ નિયમોનું પાલન નથી કરતા, તે નિયમો તોડે છે. તો એ વિશે આપ શું કહેશો? આ સંપૂર્ણ બધાની જવાબદારી બને છે, સામૂહિક જવાબદારી છે. હવે આપણે ત્યાં એવું છે કે જેવો રાજા એવી પ્રજા. હવે જો રાજા જો નિયમોનું પાલન કરે પ્રજા કઈ રીતે કરશે? એટલે મારી તમામ પોલિટિકલ પાર્ટીઓને વિનંતી છે કે ઇરરેસ્પેક્ટિવ ઓફ પોલિટિકલ તમારા એજન્ડા, હમણાં ટેમ્પરરી બધા જ એજન્ડા બંધ કરી દો. બધી જ રેલી, બધા જ મેળાવડા બધું જ બંધ કરવાની જરૂર છે. કારણ કે કોરોના એ કોઈ પાર્ટી જોતો નથી, કોઈ જ્ઞાતિ જોતો નથી, કોઈ એજ જોતો નથી, કોઈ સેક્સ જોતો નથી. એને તો જે પણ આવે એને લપેટમાં લઈ લે છે. અને આવી કોઈક આપણા પર્સનલ એજન્ડા માટેની રેલી કે સભા કે કોઈ જાતની આપણે એ કરીએ અને એમાંથી નિર્દોષ લોકોનો ભોગ બને અને આપણે એક ફરી આરોગ્યના એક જોખમી તબક્કામાં ઘૂસી જઈએ, આપણી આરોગ્ય સિસ્ટમ ભાગી જાય, એવું ના કરશો. પાલન બધાએ કરવાનું છે. પ્રજાએ બી કરવાનું છે, સત્તામાં છે એને કરવાનું છે, વિપક્ષમાં બેઠો છે એને કરવાનું છે. તમામ લોકોએ પાલન કરવું પડશે, તો જ આપણે આ કોરોનાના સંક્રમણને કાબૂમાં મેળવી શકીશું. ચોક્કસથી ડોક્ટર, અને આ સાથે કહી શકાય કે નિયમનું પાલન સૌ કોઈ કરવાનું છે. આપણે રાજનેતાઓની વાત કરીએ પરંતુ લોકો પણ બેદરકારી દાખવે છે. લોકો માસ્ક પહેરવાનું લોકોને ગમતું નથી. ઘણી વખત લોકોના બહાના પણ એવું હોય છે કે માસ્ક પહેરવું નથી ગમતું, અથવા તો માસ્ક નાક નીચે રાખે છે, અથવા જ્યાં પોલીસ નથી હોતા ત્યારે માસ્ક નથી પહેરતા. તો આવા સંદર્ભમાં ખાસ આવા લોકોને આપ શું સલાહ આપશો? મેં પહેલાં બી કહ્યું ને અત્યારે ફરીવાર કહું છું કે આપણે જાતને સાચવવાની જવાબદારી આપણી છે. આપણા કુટુંબ માટે થઈને, આપણા સમાજ માટે થઈને અને આપણા દેશ માટેની ફરજ થઈને આપણે પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું જોઈએ. અને વેક્સિન લીધેલા લોકો જ્યારે માસ્ક પહેરે છે ને ત્યારે કોરોનાના સંક્રમણમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે. માસ્ક એક એવું અક્ષીર શસ્ત્ર છે કે જ્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાવતું અટકે, આપણામાં આવતું અટકે, આપણામાંથી બીજામાં જતું અટકે. એટલે માસ્ક તો પહેરવો જ જોઈએ. બીજી જે તમે વાત કરી એ પ્રમાણે માસ્કને પહેરવાના કંઈક નિયમો હોય છે. સારી ક્વોલિટીનો માસ્ક તમારે પહેરવો જોઈએ. સાદો કપડાનો માસ્ક નહીં ચાલે. ટ્રિપલ લેયર માસ્ક હોય, N95 માસ્ક હોય, એને પહેરતા પહેલાં તમારે તમારા હાથને સેનિટાઈઝ કરવા જોઈએ.
પછી માસ્કને ચુસ્તાઈથી પહેરવો જોઈએ. માસ્કમાં એ રીતે પહેરવાનું હોય કે તમારું નાક, મોઢું અને ચીન એ બધું સંપૂર્ણ ઢંકાઈ જાય. જ્યારે કાઢો ત્યારે ફરી અને કાઢીને પ્લાસ્ટિકની બેગમાં મૂકો. ફરીવાર તમે સેનિટાઈઝ કરો હાથ તમારા. આ એક માસ્કનો પ્રોટોકોલ છે અને એ પણ પાળવો જોઈએ. અને માસ્ક વગર ફરશો તો તમે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપો છો. એવું સિમ્પલ વાત છે કે તમે જ્યાં ભીડમાં ગયા અને કોરોનાએ જોયું કે આ માસ્ક વગરનો માણસ છે એટલે પકડી લો. કારણ કે હમણાં એક વચમાં એક જોક આવ્યો હતો કે યમરાજાને પૂછ્યું કે તમે કોને પકડીને લાયા, તો કે જેને ગયો તો એને ના પકડી શકો કારણ કે એ માસ્ક પહેરી ફરતા હતા, પણ જે માસ્ક પહેર્યા વગરના હતા એટલે એ બધા મેં પકડી લીધા એમ. કે એટલે તમારો વારો આવી શકે છે અને યમરાજા જોતા નથી કે ભાઈ કોણ છે અને કોણ નથી. એટલે આપણે જાતને બચાવવા માટેથી માસ્ક પહેરવો જોઈએ. ચોક્કસ. એટલે કોઈનો પણ સમય આવી શકે છે, કોઈને પણ કોરોના થઈ શકે છે જો તે નિયમનું પાલન નથી કરતા. અને આ સાથે ડોક્ટરે કહી શકાય કે અત્યારે જે પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી, ફ્લાવર શો રદ કરવામાં આવ્યો, સાથે પતંગ મહોત્સવનું પણ આયોજન રદ કરાયું અને હવે વાત આવે છે ઉત્તરાયણની. કારણ કે આ દરેક જગ્યાએ તો બહાર લોકો નથી જવાના, પરંતુ ઉત્તરાયણ પર પોતાના ધાબા પર લોકો જઈ શકે છે. તો ઉત્તરાયણમાં પણ સાવચેતી રાખવાની એટલી જ જરૂર છે. હા, એટલે આપણે ઘણીવાર આપણે જોઈએ ને પોળમાં એક ધાબા ઉપર 25, 30, 40 લોકો ભેગા થતા હોય છે. એ નહીં કરી શકાય કારણ કે એમાં એક પણ જણને સંક્રમણ છે બધાને લાગી શકે. તમે તમારા પરિવાર સાથે ચોક્કસ ઉજવી શકો છો. પરિવારના સભ્યો બધા વેક્સિનેટેડ હોય, 4-5 લોકો હોય, તમે ધાબા પર જાઓ, પતંગ ચગાવો અને કોઈ બે મહેમાન આવ્યા હોય તો તમે માસ્ક પહેરી રાખો. તમે બી પહેરી રાખે, એ પણ પહેરી રાખે. માસ્ક પહેરીને ઉત્તરાયણ થઈ શકે છે. કંઈ આપણે શું કહેવાય કુસ્તીના મેદાનમાં નથી જવાનું કે આપણે વ્યાયામ નથી કરવાનું કે જેમાં માસ્કથી તકલીફ પડે. એટલે જો આપણે આપણા પોતાના ધાબા ઉપર કુટુંબના સભ્યો સાથે અથવા 1-2 અંગત મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવીએ અને માસ્ક પહેરી રાખીએ તો આઈ ડોન્ટ થિંક કોઈ પ્રોબ્લેમ થાય. પણ હા, જે રીતે સરકારે પતંગોત્સવ રદ કર્યો કારણ કે ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવતા, જે રીતે શહેરોમાં પોળોમાં એક ધાબા પર 40, 50 માણસો આવતા હોય છે, એને આપણે એવોઇડ કરવું પડશે કારણ કે હજુ તો પીક આવવાનો બાકી છે અને ઉત્તરાયણની આજુબાજુ જ પીક આવે એવી શક્યતા છે. ચોક્કસ. એટલે સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય આવી શકે છે, પરંતુ આપણે સ્વનો બચાવ સહ કરવાનો છે અને આપણી રીતે નિર્ણય લેવાનો છે. અને આ સાથે ડોક્ટર, રસીકરણની હવે જો વાત કરીએ, સરકાર દ્વારા એક ખૂબ સારી રીતે કામ કરવામાં આવ્યું છે અને કહી શકાય આરોગ્ય તંત્ર દ્વારા તો ઓફર પણ આપવામાં આવે છે. વિવિધ ઓફર એવી આપવામાં આવે છે કે રસી લે છે તો એને પછી ફોન આપવામાં આવે છે. તો આ રસીકરણની વાત કરશો, ખાસ કરીને રસીના બંને ડોઝ જેને લીધેલા છે અને તેને પણ પછી કોરોના થાય છે, તો એમાં લોકો પર આક્રોશ હોય છે કે મને પછી પણ કોરોના થયો છે. આમાં એક વસ્તુ સમજવાની જરૂર છે કે કોઈ પણ રસી 100% સુરક્ષિત નથી હોતી. 100% સુરક્ષિત કોઈ રસીવાળો કહેતો નથી અને અમે ડોક્ટર્સ પણ કહેતા નથી. પરંતુ રસીનો મોટામાં મોટો ફાયદો શું છે કે તમને સિવિયર ડિસીઝ અને મૃત્યુથી 100% બચાવે છે. જેટલા બી તમે કેસ જુઓ તેમાં બહુ જ ઓછા લોકો એવા હશે કે જેને બંને રસીના ડોઝ લીધા હોય અને સિરિયસ ડિસીઝ થયો હોય અને મૃત્યુ પામ્યા હોય. તમે મૃત્યુના આંકડા જોશો ને તો 90% લોકો એવા હશે કે જે લોકો રસી નહીં લીધી હોય અથવા અડધી પડધી લીધી હશે એ લોકો હશે જેને સિરિયસ ડિસીઝ થયો છે. અને જે લોકો રસી લીધી છે એ લોકોને સંક્રમણ ચોક્કસ થઈ શકે છે કારણ કે 70%, 80% એફિકસી હોય છે, તમને સંક્રમણ થઈ શકે. પરંતુ જ્યારે તમારામાં સંક્રમણનો વાયરસ તમારા શરીરમાં પ્રવેશે અને નુકસાન કરવાનું ચાલુ કરે ત્યારે રસીના કારણે જે મળેલી તમને રોગપ્રતિકારક શક્તિ હોય એનો પ્રતિકાર કરવા આવે અને એને એ વાયરસને મારીને હાંકી કાઢે એટલે તમને મોટું નુકસાન ના થવા દે. આ રસીનો મોટામાં મોટો ફાયદો છે. એટલે તમામ લોકોને મારી વિનંતી છે કે રસી લીધા પછી બી કોરોના થાય છે એ કોઈ ભ્રામક માન્યતાઓમાં ના આવો. થઈ શકે પરંતુ તમે સિરિયસ ડિસીઝ નહીં થાય, મૃત્યુ નહીં થાય, એટલે રસી તો તમારે લેવી જ પડશે. ચોક્કસ. આપણે રસીની વાત કરીને હવે રસીથી પણ એક સ્ટેપ આગળ કહી શકાય, બુસ્ટર ડોઝ આવ્યા છે કે રસીના જેને બંને ડોઝ લઈ લીધા છે અને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે, પરંતુ આગળ પણ નિર્ણય આવી શકે છે. તો આ બુસ્ટર ડોઝની વાત ખાસ કરશો કારણ કે દર્શક મિત્રોને પણ જાણવા મળે કે શું છે આ બુસ્ટર ડોઝ. હું આને બુસ્ટર ડોઝ નહીં કહું, આને એડિશનલ ડોઝ અથવા પ્રિકોશનરી ડોઝ કહીશ, જે આપણા પ્રધાનમંત્રીએ એનાઉન્સ કર્યું પ્રિકોશનરી ડોઝ. જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધીમાં આપણે ત્યાં ફ્રન્ટલાઇન વર્કર્સને જ ખાલી વેક્સિન આપવામાં આવી હતી. એમાં ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પત્રકારો, પોલીસવાળા, આર્મીવાળા એ લોકોને આપી હતી. હવે એ લોકોમાં 9 મહિના જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ રસીના કારણે મોટાભાગના લોકોમાં 6 થી 8 મહિના પછી એન્ટીબોડીઝના લેવલ ઘટતા દેખાયેલા છે. એટલે એ લોકોને ફરીવાર એક વેક્સિનનો ડોઝ આપીએ, એડિશનલ ડોઝ, તો એમનામાં ફરી ઇમ્યુનિટી થોડી વધે તો એ ઓમિક્રોન સામે લડાઈ કરી શકે. એ રીતે સરકારે વિચારી અને ફ્રન્ટલાઇન વોરિયર્સને આપી છે. બીજું આપણા ઘરમાં જે વડીલો હોય છે 60ની ઉપરના, જેમને કોમોર્બિડ કન્ડિશન હોય, કોઈને બ્લડ પ્રેશર હોય છે, કોઈને હાર્ટની બીમારી હોય છે, કોઈએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, આ લોકોનામાં પણ ઇમ્યુનિટી ઓછી હોય છે. 2 વેક્સિન પછી પણ ઓછી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય છે. એ લોકોને પણ એક એડિશનલ આપવાથી એ લોકો ઓમિક્રોનના સંક્રમણ જે પ્રમાણે ફેલાયું છે એનાથી બચી શકશે. બુસ્ટર ડોઝમાં એવું છે કે બુસ્ટર ડોઝના સ્ટડી આપણા દેશમાં ચાલી રહ્યા છે કારણ કે હવે આપણી પાસે બીજી 2-3 વેક્સિન આવી ગઈ છે. કોર્બેવેક્સને એ લોકોએ મંજૂરી આપી દીધી છે કે એ કોવાક્સિન અને કોવિશિલ્ડ પછી લો ત્રીજા ડોઝ તરીકે, તો કેટલો ફાયદો થાય. તો એ જો એડિશનલ ફાયદો કરતી હોય, ખૂબ મોટો ફાયદો કરતી હોય તો એને બુસ્ટર ડોઝ તરીકે સરકાર માન્યતા આપશે. કોવાવેક્સમાં પણ એવું છે, એને પણ માન્યતા આપશે. તો એ બુસ્ટર ડોઝ તરીકે જનરલ પબ્લિક માટે થોડા ટાઈમ પછી આવશે. પણ અત્યારે આ એડિશનલ ડોઝ છે એ ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે છે અને 60 વર્ષથી ઉપરના કોમોર્બિડ કન્ડિશન ધરાવતા અથવા બીજા લોકો, વૃદ્ધો માટે છે.
ચોક્કસથી ડોક્ટર, અને આજની જો વાત કરવામાં આવે તો આવતીકાલે જે રાત્રિ કર્ફ્યુ છે તેમાં પણ હવે આવતીકાલે નિર્ણય આવી શકે છે, તો શું લાગે છે આ રાત્રિ કર્ફ્યુથી કોરોના સંક્રમણ ઓછું થઈ શકે છે ખરા? કારણ કે આ સૌ કોઈનો સવાલ હોય છે અને લોકો એવો કટાક્ષ પણ કરતા હોય છે કે રાત્રે થોડી લોકો બહાર જવાના છે એટલે સંક્રમણ ફેલાશે, તો લોકોના આ સવાલ છે. હા, આ ઘણા લોકો એવું કહે છે કે કોરોના રાત્રે જ નીકળે છે ફરવા, પણ મારો બધાને એક જવાબ છે કે એનાથી ચોક્કસ ફરક પડે છે. એનું એક જ કારણ છે કે તમે જુઓ રાત્રે 11 વાગ્યા પછી શું તમારે ધંધા અને રોજગાર હોય છે, મોટાભાગના કોઈ નથી હોતા. એ અનનેસેસરી મૂવમેન્ટ છે. તમે સિલદના રોડ પર જુઓ, અમદાવાદમાં રાજપથ આગળ જુઓ, એસજી હાઈવે જુઓ, તો ત્યાં યુવાનો ટોળે વળીને બેઠા હોય છે. કોઈ નથી માસ્ક પહેરતું, કશું નથી કરતું. એ વખતે કોઈ એમને એક્સ્ટ્રા એક્ટિવિટી જ છે. તો અત્યારે કોઈ જાતની એક્સ્ટ્રા એક્ટિવિટી કરવાનો ટાઈમ છે જ નહીં. અત્યારે તો આપણે કોશિયસ રહી આપણા વડીલોને, આપણા ઘરના મેમ્બર્સને બચાવવાનો ટાઈમ છે. ત્યારે આપણે આ મુવમેન્ટ નથી કરવાની જરૂર. તો 11 વાગ્યા પછીનો કર્ફ્યુને અમે માન્યતા આપીએ છીએ અને અમે એને સમર્થન પણ કરીએ છીએ મેડિકલ એસોસિએશન તરીકે કે 11 વાગ્યા પછીનો કર્ફ્યુ બરાબર છે. 11 થી 6 માં બહુ જ એવા રેર ધંધાઓ હોય છે કે જેને જરૂર પડે. હોટલ્સવાળા બી 11 વાગ્યાથી તો ખુશ જ છે, કારણ કે એમને પણ 9 થી 11 માં ધંધો થઈ જતો હોય છે. ચોક્કસ થોડોક ઓછો થતો હશે, કારણ કે 10:30 પછી લોકો એન્ટ્રી નથી આપી શકતા, એટલે એ થોડો ઓછો થતો હશે. પરંતુ આ પેન્ડેમિકમાં દરેકને કંઈક ને કંઈક ભોગ આપવો પડેલો છે, એટલે એ લોકો પણ સમજે છે. પણ 11 વાગ્યા પછી કોઈ જરૂરિયાત નથી, એટલે કર્ફ્યુ નાખ્યો તો બરાબર જ છે. એટલે કે ડોક્ટર, કહી શકાય કે આ સમય એવો છે કે બહાના બનાવ્યા કરતા, વિરોધ કર્યા કરતા અત્યારે સરકારનો પણ સાથ આપીએ અને ખાસ નિયમોનું પાલન કરીએ. ડોક્ટર, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોની ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આભાર આપો. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી કોરોના વિશે. રાજ્ય સરકાર દ્વારા જે 3 નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ હવે જાગવાની જરૂર છે. આપણે બેદરકારી નથી દાખવવાની અને કોરોના નિયમનું પાલન કરવાનું છે. હાલ મંતવ્યમાં હેલો ડોક્ટરમાં બસ આટલું જ. નમસ્કાર.